બે વસ્તુ છે દાહોદને બહેતર બનાવી શકે, એક શિક્ષણ અને એક કડક દારૂબંધી. દારૂ બહુ પીવે લોકો, રોજ 300 રૂપિયા કમાય ને તો સામે 100-200 નું તો પી જાય. મોટા લોકો પીવે તો નાના પી જાય. ભણવાનું મૂકે ને એટલે અવળા રસ્તે ચડી જાય. પછી નિયામન લોકો રોજગારી ના મળે તો શું થાય, બહાર જાય. બહાર કમાવે, સામે એટલો દારૂ પી જાય તો બચત તો કઈ થવાની નથી, ખાલી બસ જિંદગી પસાર. પ્રોબ્લેમ ક્યાં થાય કે વધારે દારૂ પીવાના લીધે નાની ઉંમરમાં ડેથ થઈ જાય. વ્યક્તિ પુરુષ પોતે મરી જાય એટલે બાઈ અને છોકરા એનું કોઈ વાહે ધ્યાન રાખવા વાળું ન હોય. બહુ વિકરાળ પરિસ્થિતિ છે. કડક દારૂબંધી કરતો ને એટલે પૈસાની બચત થવાની ચાલુ થઈ જાય. શિક્ષણ આપવાનું કમ્પલસરી કરી નાખો. 10 વર્ષ ધન મહેનત કરવી પડે, 10 વર્ષમાં જિલ્લો આખો ચેન્જ થઈ જાય. ગુજરાતની મોટા ભાગની ફેક્ટરી દાહોદમાં ઠપકાર દેવાય. મેન પાવર તમને ઇઝીલી મળે, સ્થાનિક લોકોને રોજગાર મળી જાય, કંપનીની સ્કૂલ હોય, બાળકોને શાળામાં બેહાડવી. ન થાય. જે સૌથી છેલ્લું છે ને એ સૌથી પહેલું હોય. આ લોકો જેવી મહેનત ન કરી શકે ભાઈ. એ છોકરામાં જે પોટેન્શિયલ છે ને કોઈના બાપની તેવડ નથી. કશું ખાધું પીધું ન હોય પણ એમ ઉઘાડા પગે ડુંગર ઉપર દોડતો જતો હોય ને, વ્હીકલ ન પહોંચે. તમને એવું કહી દે તમે મોટરસાયકલ લઈ લો, હું એમને દોડું છું, હાલો કોણ મોર પહોંચે છે, ન પૂગવા દે તમને. એને ડુંગર ઉપરથી લઈ અને આ આપણા જે મેદાનો છે ને ટ્રેક, એના ઉપર દોડાવવાની જરૂર છે. પણ ત્યાં રાજનીતિ ગેમ રમી જાય છે. બધા જિલ્લામાં રાજકારણ તો છે જ તે. આખા જિલ્લાનું ભંડોળ ત્યાંના સ્થાનિક 2-5 નેતા કહી જાય છે. એના સમાજના જ છે. ધારો કે આદિવાસી વસ્તી છે તો નેતા આદિવાસી છે. તમે રોડ ઉપર નીકળો ને તમને ખબર પડી જાય કે આ મકાન નેતાનું જ છે. આજના દિવસે મેં તો મારી જિંદગીમાં નજરે જોયેલું છે. હું સ્પેશિયલ ગયો છું કે ખરેખર શું પરિસ્થિતિ છે. મકાન કોથળાના છે. કોથળા હોય ને કોથળા, એની દિવાલ એ મકાન. અને એ જ જગ્યાએ આમના નેતાઓના તમે મહેલો જેવા મકાન છે રોડ ઉપર. મેઇન રોડ ઉપર તમને દેખાય કે આ 3 માળનો બંગલો છે. પૂછી લેવાનું નેતા જાહેર. નેતાનો પગાર તો છે, એના બાપને તો ખાવાનું હતું. એ તો ગામમાં બધાને ખબર છે. પૈસો આવ્યો ક્યાંથી ઝાપટી જાય છે. વાસ્તવિકતા છે.